માતા આદ્યશક્તિની પૂજા અર્ચના અને આરાધનાનું પર્વ એટલે નવલા નોરતા. નવરાત્રિ પર્વ શરૂ થઈ રહ્યું છે ત્યારે કચ્છમાં આવેલા માતાના મઢ ખાતે માં આશાપુરા ધામ દર્શન કરવા માટે ભાવિકોનું ઘોડાપૂર વહેતું હોય છે. તેમ માતાના મઢ તરફ જતા તમામ રોડ ઉપર પદયાત્રીઓનું માનવ મહેરામણું મટ્યું છે. આ પદયાત્રીઓને કોઈ અગવડતા ઊભી ન થાય તે માટે દરેક રોડ ઉપર 1-1 કિલોમીટરના અંતરે નિસ્વાર્થ સેવા કેમ્પો ચાલી રહ્યા છે. આ સેવા કેમ્પોમાં જમવાનો, નાસ્તો, સુવા બેસવાની સુવિધા સાથે પગચંપી અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ છે. મોરબીથી માળિયા સામખિયારી રોડ અને જોડિયા આમરણથી માળિયા સુધીના રોડમાં ઠેર ઠેર સેવા કેમ્પમાં સેવા થઈ રહી છે. થાનગઢ પાસેના વિજરિયા ગામના ગ્રામજનોએ સેવા કેમ્પનું આયોજન કર્યું છે, જે ઉડીને આંખે વળગે છે. જે સેવા કેમ્પના સ્થળથી 70 કિલોમીટર દૂર થાનગઢ પાસે આવેલું વિજરિયા ગામના ગ્રામજનો સેવા કરી રહ્યા છે. ત્યાં મુખ્ય વસ્તી માલધારી અને ખેડૂતોની છે અને ખેતરના તાજા શાકભાજી દરરોજ લઈ આવે છે. માલધારીઓ તાજા ઘી, દૂધ લાવે છે. 100 લોકો સેવા કેમ્પમાં સેવા આપે છે. બીજા દિવસે બીજા 100 લોકો આવે છે. દરરોજ એક વાહન અવરજવર કરે છે, જેમાં દરરોજ સેવા કેમ્પમાં સેવા કરતા લોકો આવે છે અને પરત જાય છે. આ વર્ષે 60 કિલો ચોખ્ખું ઘી આ કેમ્પમાં આવ્યું છે. આ આયોજકો પદયાત્રીઓના હાથ પકડીને પ્રસાદ લેવાનો આગ્રહ કરતા નજરે પડે છે. અહીં બાળકો, મહિલાઓ, યુવાનો અને વડીલો યથાશક્તિ સેવા આપે છે અને પુણ્યનું ભાથું કમાય છે. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.